કાંઈ ન હોય. હવે તું ભાઈ શાંતિ જ રાખને, હું કામ એટલી બધી આગળ થાતી? અહીંયા એમ નહીં, અમને કઈ લઈ તો નહીં જાય ને સુરત માંથી ગમે ત્યાં? ના ના. અને અમે અહીં જઈ બરાબર, અમને કઈ લઈ તો નહીં જઈએ કે ને? અરે નો લઈ જઈએ કે કહું છું. તમારો કોઈ ગુનો હોય, કોઈ કઈ મારામારી કરી હોય, કઈ ચોરીને વ્યા ગયા હો તો તમને લઈ જાય. તમે ચોરી કરેલ નથી, ખાલી ભાગી ગયા હોય કે તમે તારા પિતાશ્રીના ત્રાસથી વ્યા ગયા હોય એમાં કાંઈ ન થાય. ચોરીની ફરિયાદ હોય, કોઈ પણ ગુનો ગંભીર હોય તો તમારી ધરપકડ થાય. નોન કોગ્નિઝેબલ ગુનો હોય ના તો જરૂર નથી જવાની. નહીં ને? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર ખુશાલીબેન નામની એક છોકરીનો ફોન આવે છે, જેની અંદર મિત્રો ખુશાલીબેન છે એની સાથે અન્ય એક છોકરી કે જેની બેન છે જેનું નામ છે પ્રથાબેન, તેમજ મિત્રો આ બેનની દીકરીઓના મોટા બા કે જેનું નામ છે જસુબેન. મિત્રો આ ત્રણેયની કાસ્ટની વાત કરવામાં આવે તો મિત્રો આ ત્રણેય જે છે એ પટેલ છે અને આ મિત્રો છોકરીઓ જે છે એ એના પપ્પાના ત્રાસના લીધે ઘર મૂકી અને ભાગી ગયેલ છે. મિત્રો આ ત્રણેય ભાગી અને સુરત પહોંચ્યા છે, જ્યારે મિત્રો તેમને ઉપર એમના પપ્પાએ ગુમશુદાની ફરિયાદ નોંધાવી છે. જેમ કે મિત્રો દીકરીઓ જે છે એ ખૂબ જ ડરી ગઈ છે, કારણ કે એમના પપ્પાનો એમને ત્રાસ હતો એવું છોકરીઓ ફોનની અંદર કહે છે. તેમજ મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ છોકરી જે છે એ કાયદાકીય સલાહ માગે છે, તેમજ મિત્રો આ જે સમસ્યા છે એનો શું ઉકેલ છે એ અંગે મનસુખ રાઠોડ સાથે ચર્ચા કરે છે. મિત્રો દીકરીને મદદ કરતા મનસુખભાઈ રાઠોડ જે છે એમને આ દીકરીને કાયદાકીય સલાહ આપી છે, તેમજ તેના સ્થાનિક પોલીસ સાથે પણ વાત કરવાની વાત મનસુખ રાઠોડ કરી રહ્યા છે. તો મિત્રો તમે પણ સાંભળો કે આ છોકરીને એમના પપ્પાનો શું ત્રાસ હતો અને તેમને કેમ ઘર છોડીને ભાગવું પડ્યું. જો મિત્રો એ પહેલાં તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને પણ દબાવી દેજો. મારું નામ છે ખુશાલી. ખુશાલી ક્યાં ગામથી? હું બોલું છું મોરબાથી. મોરબાથી. હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. રાજકોટથી. કોણ બોલો? રામોદથી, રાજકોટથી નહીં. પણ મનસુખભાઈ નો નંબર છે? હા હા મનસુખભાઈ, તમારે અમારી માથે જે બીત્યું છે ને એમાં તમારે સપોર્ટ કરવાનો છે. હું બેન દીકરી હું તમને બેકારો થાય છે. હા હું તમને બસ સ્ટેન્ડ માં છું. હું તમને જે વાત કરું ને. તમારું નામ શું છે? મારું નામ છે ખુશાલી. ખુશાલીબેન ક્યાં ગામના? હું છું મોરબા, ગારિયાધાર બાજુમાં મોરબા આવ્યું ને નાની હું છું. તમારું નામ શું કીધું? ખુશાલીબેન. ખુશાલી મારું નામ. તમે એક કામ કરો મનસુખભાઈ. કઈ સમાજમાંથી બોલો? હું કઈ સમાજમાંથી? હું છે ને ગારિયાધાર થી બોલું છું અને ગારિયાધાર પાસે મારું ગામ આવ્યું છે મોરબા, અને હું મારું પટેલ છે મારી જાતિ. લેવા પટેલ. લેવા પટેલ. આ કઈક બેકારો થાય છે એનું બંધ કરો. વચમાં કઈક બેકારો થાય છે. હું તમને છે ને બસમાં બેસી જાઉં ને પછી હું તમને બધી વાત કરું, બરાબર? હા હા તમને બધી વાત કરું. તમને જો ધ્યાનમાં આવે તો એવું લાગે તો તમે અમને મળજો, બરાબર? હા કાંઈ વાંધો નહીં. હા હું તમને હમણાં ફોન કરું ઘડીકમાં, હો ને? હા અત્યારે જ વાત કરી વાળું ને પાછું ઉપડે ન ઉપડે ફોન એવું થાય તો હું છે ને મારે અત્યારે હું છે, મારા મોટા બા છે અને એની છોકરી છે, બરાબર? અમે ત્રણેય અમે ઘરેથી નીકળી ગયા છે અને મારા મોટા બા ને 2 આંખ્યું નથી. એટલે 2 આંખ્યું નથી એટલે એનું મારા પપ્પા છે ને એ ઘરમાં કાંઈ પૈસા આપતા નથી અને કાંઈ છોકરીઓ અમે 2 ભાઈ છીએ, 2 બહેનો છે અને અમને હાથે નહીં અને અમને ક્યાંય તમારે જ્યાંથી લાવવું ત્યાંથી લાવજો, મારી પાસે કાંઈ માગવાનું નહીં. એના હિસાબે અમે મારો ભાઈ એક સુરત છે અને એક ભાઈ ને મગજમેન્ટ છે, એને 75% મંદબુદ્ધિનો છે અને અમે ત્રણેય મા દીકરીઓ અત્યારે સુરત આવવા નીકળી ગયા છે 3 દિવસથી. એટલે અમારી ઉપર મારા પપ્પાએ કેસ કર્યો છે. ચલો કેસ એ રીતે કર્યો કે ઘરેથી વયા ગયા છે એટલે ગુમ થઈ ગયા છે અને ગોતવા માટે. એમ કેને ગોતવા માટે? અમને. હવે અમને પોલીસ સ્ટેશનમાં કાલે હાજર થવાનું કીધું છે સાહેબ. અત્યારે શું કરવું અમારે? ગુમ થઈ ગયા છે એમાં હાજર ન થાય કઈ જરૂર નથી. ફોન કરી દો એટલે હાલે. ફોન કરી દો પણ કેસ કર્યો છે એનું શું કરવું? શેનો કેસ કર્યો? ગુમ થઈ ગયા છે એ માટે કેસ કર્યો કે ગુમ થઈ ગયા છે એમ. હા પણ એની અરજી લખીને દઈ દીજો એટલે હાલી ગયું ભાઈ અમે ગુમ થયા નથી. અને તારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 22. આ તો પછી ગુમ તો બાળક હોય તો થાય. આ તો મોટા છે, સમજદાર છો એટલે ગુમની ફરિયાદમાં કઈ થાય નહીં, એમાં કઈ જવાની જરૂર નથી. નહીં ના
તો પોલીસ આવીને લઈ જાય એવું કઈ નહીં ને? ના, તમે એક કામ કરો, પોલીસને તમે ફોન કરી દો. પોલીસમાં તમારો ફોન આવ્યો તો તમારામાં? નહીં, મારામાં નથી આવ્યો. બીજા તક વાત થઈ છે, પોલીસનો ફોન મારા મને એમ કીધું ભી મારી છે કાલે તો તમારી કે હાજર થવું જ પડશે કે ગમે એમ થાય કે. કોણ કે? ઈ પોલીસ વાળા ગારિયાધાર પોલીસ છે ને ઈ. પણ હું એમ કહું છું ફરિયાદ એની જ છે કે બીજી કઈ છે? ગુમસુદાની ફરિયાદમાં તો તમે અરજી આપી દો તો હાલે. તમે મારી વાત સાંભળો, તમને વિશ્વાસ ન હોય ને તો હું તમને મારો ફોટો બધું પેપરમાં આવી ગયું છે. હા, પેપરનો ને બધા ફોટા આમાં મોકલજો. હા, તમે પણ આનો શું કાર્યવાહી કરે? અત્યારે બસ નથી મળતી, કાલ ઋષિ પંચમી છે. હા, પણ એટલે થઈ જાય મારી વાત સાંભળ, તો એમાં કઈ એપતાવાનું ન હોય. ત્યાં તમે ક્યાં કઈ ચોરી કરીને ભાગ્યા હોય કે કોઈ એવું હોય તો બરાબર છે. હા, તો જવાની કઈ જરૂર નથી ને? મને તો એક કામ કર, પેલા છે ને પોલીસના નંબર હોય તો આપી દે, અને તારો ફોટો મોકલ ને તારે છાપામાં આવ્યું હોય ઈ મોકલ. હા, મારો ફોટો એકલીનો પણ મોકલું. હા, તારી એકલીનો ફોટો મોકલી દે. તો જો મારા ભાઈ, હું આ બસ સ્ટેન્ડે બેઠી છું બરાબર, મને બસ મળે એમ નથી, તો અહીંથી હું શું કરું? ઘરે વહી જાઉં કે શું કરું? બેન, હું એમ કહું છું પેલા તમારે શેની ફરિયાદ છે એ મને જોઈ લેવા દે. હું હમણાં પોલીસના નંબર દે, હું પોલીસ હારે વાત કરી લઉં છું. પોલીસના નંબર મારી પાસે ન હોય ને? તો પછી ગાડીયાધાર ને તારે છાપામાં આવ્યું તો એની નકલ મોકલ. હા, લ્યો હું તમને મોકલું છું. હો, મોકલી દે. પછી પાછો ફોન કર, 2-5 મિનિટમાં રિંગ કર. હા, વોટ. હા, બોલો. એમાં કઈ જવાની જરૂર નથી. તારો ફોટો ને એવું મોકલ, હું હમણાં ઓડિયો મારી ચેનલ ઉપર ચડાવી દઉં છું. પોલીસના નંબર હોય તો આપી દે. પોલીસના નંબર તો છે નહીં મારી પાસે. હા, કાંઈ વાંધો નહીં. તમે ક્યાંય ભાગી ગયા તો નથી ને? અરે મારે મજબૂર છું કે નહીં હું, એટલે મેં સુરતમાં રૂમ ચાલુ કરી છે મારી દીકરી ત્રણેય, અને અમે ત્યાં રહી છીએ ત્યારે, અને અમે સગડીના મશીન મકાલ માની કે ઉપર મૂક્યા છે ને, તમને કીધું કે દીકરીઓ તમે આવ્યું છો ને આજથી હું તમારી માં છું કે, એટલે તમે અહીંયા કામ કરજો કે. મને એવી રીતે એને સમજાવીને મને રાખી છે એને. એટલે તમે કોણ કોણ છો? હું છું, મારા મોટા બા છે અને છોકરી. મતલબ આખી ફેમિલી સાથે છો? મોટા બા છે, છોકરી છે, અને હું છું. સાવલિયા અટક તમે જોઈ ને પાછળ? હા હા. અને સાહેબ મેં કઈ ગુનો નથી કર્યો કે મેં કોઈના કઈ ભીણમાં નથી. હું કોઈની મારા પપ્પાથી ત્રાસ છે એટલે હું અહીં આવી ગઈ. તારા પપ્પાનો શું ત્રાસ હતો ને તો વહી આવી ગઈ? મારા પપ્પાનો ત્રાસ ઈ કે અમને ઘરમાં પૈસા ન દેતા, અને આખો દી કામ કરાવ્યા કરે આપણી પાસે ઘરમાં, બરાબર? આપણે ઘરમાં કામ કરવું કે પછી આપણે કામે જવું કે શું કરવું? અને 7 જણા છીએ અમે, રસોઈ કરવી મારે કે કામે જવું? હા, મોરબા તો અને પૈસા. હા, મોરબા અહીંયા ગારિયાધાર નું આવ્યું. હા હા, કાંઈ વાંધો. આપણે બેલા સરંભડા આવે કે નહીં? હા હા. ઈ બધું લાગે. અને છે ને મને મારી ઉપર આ રીતનો કેસ કર્યો છે, બરાબર? હવે જો કે આવું કોઈને એને કોઈ કેસ નો કહેવાય. તમે વૈયા ગયા છો ને એટલે એને કીધા વગરના તમે ગયા છો. હા, એટલે કીધા વગરના ગયા છો એટલે ગુમસુદાની ફરિયાદ કરી હોય ભાઈ મારી છોકરીઓ કીધા વગર ક્યાં ભાગી ગઈ મને ખબર નથી. એટલે આ તારો ઓડિયો ચડાવી દે એટલે તારા બાપાની સાંભળી લે કે મારી છોકરીઓ સુરતમાં છે. પણ એની હારે મેં વાત કરી લીધી છે બાપા હારે, પણ પોલીસ વાળા નથી માનતા કે તમારે હાજર તો થવું જ પડશે કે કોર્ટમાં. કોર્ટમાં શું છે? એટલે પોલીસ સ્ટેશનમાં એમ. હા, પોલીસ સ્ટેશનમાં જઈ આવવાનું. પોલીસ સ્ટેશનમાં જવું તો પડશે ને? હા, ત્યાંથી તમે અરજી લખીને આપી દો તોય વાંધો નથી ને. પોલીસના નંબર હોય તો લાવો ને વાત જ કરી લો. એમાં શું છે? ગુમસુદા થયેલ હોય એમાં કઈ જવાની જરૂર નથી. પોલીસના નંબર તો આપણી પાસે ન હોય ને. તો તને જેને કોઈ નંબર દીધા હોય તેના નંબર હોય તો દે, એટલે હમણાં વાત કર દઉં. કોન્ટેક્ટ તમે કોકનો તમે ભલામણ એટલું મને કરજો ને. તો તારો ઓડિયો ચડાવી દો, તારો ફોટો મોકલ. એમાં ફોટોથી ઓડિયો ચડાવી તો સારું કેવું ખરાબ લાગશે? આ તો તારા આમથી આવ્યું તો છે જ આ બધું છાપામાં ટીવીમાં, એમાં ખરાબ નથી લાગ્યું? આ તો તારે પોલીસ સ્ટેશનમાં પોલીસને બતાવીને ભાઈ આને આ સહકાર લીધો છે અને કાર્યકર તરીકે તે મને ફોન કર્યો છે, એ અમે ચડાવી દઈ કે મોરબાની દીકરી એના પિતાશ્રીના ત્રાસના હિસાબે ફલાણા ઠેકાણે કામે રહી ગયા છે, કોઈ ઠેકાણે ગુમ થયેલ નથી. હા, એવો ઓડિયો ચડાવી દઈ. પણ પાછો એટલે આપણે આમ ન જઈએ ને, બરાબર? પોલીસ સ્ટેશને હાજર ન થાય તો આપણે શું કરે? અરે બેન, એમાં હાજર થવામાં તો હું ખાલી ગુમસુદાની ફરિયાદ છે, ખોવાઈ ગયેલ છે. આપણે એમ નહીં, અમે હાજર ન થઈ પોલીસ સ્ટેશને તો શું થાય? પોલીસ સ્ટેશન હાજરમાં તો શું છે કે તમારું નિવેદન લે, આને અરજી દીધી હોય એટલે અરજીનો નિકાલ કરવો પડે કાયદા મુજબ. હા, કે ભાઈ અમે ફલાણા ઠેકાણે કોઈના કહેવાથી ધાક ધમકીથી નહોતા ગયા, મારા પિતાશ્રીના ત્રાસથી અમે વી ગયા હતા. હા, કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસને એનો નિકાલ કરવા માટે થઈને તમારું નિવેદન લેવું પડે.
હા હા એના એ દેવી તો તમે 2 દિવસ પછી જાવ તો હાલે. જે સાહેબ હોય એની હારે કાયદાકીય રીતે વાત કરી લેવાની, મોબાઈલ સાહેબ નંબર તો હોય પણ તાત્કાલિક જ બોલાવે છે, આવો ના હોય કે આવો જ તે હા એટલે એને શું હોય? આ તારા પપ્પા રાજકારણી છે કઈ? હે તારા પપ્પા રાજકારણી છે? તારા કાકા છે? નહીં નહીં તો પછી ક્યાં આવવાનું ને એવું રહ્યું? તો પછી આનું તમે કંઈક મને સોલ્યુશન કરજો પ્લીઝ. માથી અહીંયા બસ નથી મળે એમ અને નીકળે એમ નથી. પોલીસ વાળાને ભીહ મારી છે, આવો ના હોય કે આવી સ્ત્રીને કોઈ ભીહ મારી શકાય કોઈ દી? પણ એમને ભી મારી છે, પણ શેના માટે? એટલે એ કે તમારે હાજર તો થવું જ પડશે પોલીસ સ્ટેશનમાં. કે તમે અરજી કરવાય. આપણે ઈ તો 1-2 દી પછી જાતો હાલે ને. એમ કહું છું તને નંબર હોય તો હમણાં સાહેબ હારે વાત કરી લે. કેમ કહું હવે આનું શું કરવું હવે? નંબર હોય તો વાત જ કરી લે. શું એમાં કરવાનું કઈ ન હોય. મારી પાસે નંબર નથી પોલીસનો. તમારી પાસે કોઈ નથી થાય એમ? તમને કોને તને કીધું કે આજના જ આવવું જોઈએ? એવું તને કોને કીધું? એ પોલીસ વાળાએ જ કીધું મને. તો ઈ નંબર ક્યાં? એ મને ગામના જે ગયા હતા ને ત્યાં એને વાત કરાવડાવી સાહેબ હારે. એમ કાંઈ ન હોય. હવે તું ભાઈ શાંતિ જ રાખને. હું કામ એટલી બધી હાકર ખાતી? અહીંયા એમ નહીં, અમને કઈ લઈ તો નહીં જાય ને અહીં સુરતમાંથી ગમે ત્યાં? ના ના. અને અમે અહીં જઈએ બરાબર, અમને કઈ લઈ તો નહીં જઈએ કે ને? અરે નો લઈ જઈએ કે કહું છું. તમારો કોઈ ગુનો હોય, કોઈ કઈ મારામારી કરી હોય, કઈ ચોરીને વ્યા ગયા હો તો તમને લઈ જાય. તમે ચોરી કરેલ નથી, ખાલી ભાગી ગયા હોય કે તમે તારા પિતાશ્રીના ત્રાસથી વ્યા ગયા હોય એમાં કાંઈ ન થાય. ચોરીની ફરિયાદ હોય, કોઈ પણ ગુનો ગંભીર હોય તો તમારી ધરપકડ થાય. નોન કોગ્નિઝેબલ ગુનો હોય ના તો જરૂર નથી જવાની. નહીં ને? ના. તું એક કામ કરજે, એવું લાગે ને તો સાહેબના નંબર લઈ લીજે, આપણે એને ફોન કરી દઉં. તમે તો હું કેસમાં ન જાવ તો હાલશે ને? તો એ કહું છું કે ગંભીર પ્રકારનો ગુનો ન હોય તો કોઈ જવાની જરૂર નથી. કોઈ ચોરી પોરીની ફરિયાદ કે એવું ખાલી ગુમ થયેલ હોય તો જવાની જરૂર નથી. હા, ગુમ થયેલાની ફરિયાદ તમને ફોટો જ મોકલ્યો. હજી તમને વિશ્વાસ નથી કે હું? ઈ ફોટો મોકલ્યો ને ઈ તો બેનર છે. પોલીસનું કાંઈ નથી એમાં. ઈ પોલીસનું ક્યાં છે? હા હા, એમાં તો લખ્યું છે કે આ ત્રણેય વ્યક્તિ ગુમ થયેલ છે, ક્યાંય તમને દેખાય તો ફોન કરજો. એટલે મતલબ ખોવાઈ ગયા છે. તો તમે ખોવાયેલ ઓલામાં ઈ નથી. જ લખેલું છે. હા, તો પોલીસ તમે સ્ટેશનમાં ઈ જ લખાવેલું છે. ના પણ ખોવાયેલ નથી તમે. હા હા, સગીર બાળક હોય ને ઈ ખોવાણું હોય તો એમાં ગંભીર પ્રકાર લાગે. તો અરે તારી ઉંમર તો 22 વર્ષ છે. 22 વર્ષ એટલે પુખ્ત ઉંમરની દીકરી છો. હા તો કાયદો વ્યવસ્થા બધું જાણી શકસ. હા તો પણ ન જાવ તો ન હાલે દેશમાં? હાલે. કાંઈ જરૂર નથી. તારા પિતાશ્રી હારે વાત, તારા પપ્પા હારે વાત થઈ હતી એનું રેકોર્ડિંગ છે? નહીં. તો એમ કાંઈક હોવું જોઈએ ને પુરાવો. કાંઈ વાંધો નહીં. તો કાંઈ ટેન્શન લ્યો માં. એમાં એવું હેરાન ન થવાનું. કાંઈ જરૂર નથી હો. અહીં ઘરે આવશે તો હું કહી દઈશ ભાઈ મારે આજ નથી આવવું. બીજું તો શું કરું? અરે આ તું કાંઈ તારો ગુનો ન હોય તો મને વાત કરાવડાવજે. કોન્ફરન્સમાં મને લઈ લીધે. તારો ફોટો મોકલ. હું યુટ્યુબમાં ચડાવી દઈશું કે આવી રીતે દીકરીને ખોટી રીતે આવું હતું, જેનો ઓડિયો આજરોજ વાયરલ થયેલ છે. આ દીકરીને હવે ખોટું પ્રેશર આપતા. હાલો લાવો તારો ઓલું મોકલ. હા તારો એમ નહીં આપણે તો મારે દેશમાં જવું જ નથી. ન જાવ તો પોલીસ વાળા શું મને ક્યારે કરશે? ના યાર કામ કરે. તું ભણેલ છો ભણેલ નથી? હું ભણેલી જ છું પણ મને કઈ કરી જ ન શકે ને એમ. અરે પણ તે કહું છું જો ચોરી કરી હોય, લૂંટ કરી હોય, કાંઈ પણ ગુનો તારી માથે દાખલ થયો હોય ને તો પોલીસ તમને ઘરેથી ને ઉપાડી જાય. નહીં નહીં કોઈ વસ્તુ નથી કરી. મેં ખાલી ગુમ થયેલાની ફરિયાદ છે. આ બસ તો ગુમ થયેલમાં તમે પછી જાવ તો હાલે. અને તારા પપ્પાને પોલીસ સ્ટેશનમાં ત્યાંથી અરજી મોકલી દે તો હાલે કે ભાઈ અમે કોઈ ગુમ થયેલા નથી. મારા પિતાશ્રીએ જે જાણ કરી તે અમે સુરતના ફલાણા વિસ્તારમાં રહીએ છીએ. તો અરજી કરવા માટે શું કરવું? એ વકીલ મારફત અરજી તારા પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાની લખી. શેમાં? વકીલ મારફત પોલીસ સ્ટેશનમાં અરજી મોકલી દેવાનું. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? અમારે તો ગારિયાધાર લાગે ને. હા, ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં લખીને મોકલી દેવાનું. પીએસઆઈ સાહેબ શ્રી ગારિયાધાર પોલીસ સ્ટેશન. પણ તો હું સુરત છું તો ત્યાંથી કઈ રીતે મોકલું? રજીસ્ટર રેડી થી. હે? રજીસ્ટર રેડી થી. એમાં વયું જાય? હા કહું છું ભગવાન કઈ હું ભણેલ છું, ઓમ કઈ જીવ છે. હવે આનું શું કરું મારે? સાહેબ મને વાત સાચી છે પણ હું મને કઈ ખ્યાલ ન આવે. મને ઘરની બહાર કોઈ દી કાઢી જ નથી. મને ઘરમાંથી મને ઘરમાં જ રાખતા. ઓમ તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. તું તારો ફોટો મોકલ, યુટ્યુબમાં ચડાવી દઉં. લાવ. આપણે અત્યારે હવે ન જાવ ને તો? તોય ભાઈ આ કે તારે માનસિક તો નથી તું? નહીં નહીં. તને કાંઈ મગજની બીમારી નથી ને? નથી પણ સાહેબ આવું થાય ને એટલે મગજ ગમે એના ફરવા મળે. આવું કઈ કોક કરે ને ભી મારે ને એટલે. કાંઈ એમાં કોઈ ભી ન મારે. તારા પિતાશ્રીને તમારે શેમાંથી ભળતું નથી? દારૂ બારૂ પીએ? નહીં કાંઈ નહીં. ખાલી એમને ત્રાસ આપે કે પૈસા ન આપે ને એ લઈ ન દે ને એવું બધું કરે તો જવું ક્યાં? હા. અને તમે ગામડે રહેતા હતા? હા ગામડે રહેતા હતા.
અને સુરત ગયા એમ ક્યારે વ્યા ગયા? સુરત ગયા એને 3 દિવસ થયા. 3 દિવસ એટલે 3 દિવસ પછી તમે તમારી રીતે વ્યા ગયા છો? હા, અમે અમારી રીતે જ રહી ગયા, કારણ કે અમને નીકળવા ન દેતા. તો પૂછવા રહી ને હા, તો અમને ના પાડે, એટલે અમારે હાથે રહી જવું પડે ને. આપણે જો હાથની કાંડાની કમળિયા થવું પડે ને, પછી આપણને કોણ ખવડાવે? મતલબ જમીન જાગીર કાંઈ નથી? હે? જમીન નથી તમારે? જમીન 4 વીઘા જ છે. હા, જમીન 4 વીઘા છે, તો 4 વીઘામાં તમે આખું વરસ હાકો? છે. એટલે ત્યાં આગળ તમારો કોનો આશરો હતો ને કોના કેવાથી ગયા હતા? અમે અમારી કેવાથી હાજર રહી ગયા છીએ. અમે થોડોક સામાન હતો ને, હા, રિક્ષા લઈને ગાડી લઈ આવ્યા પેલા, પછી મારી દીકરી અમે પાલીતાણા ગયા. પાલીતાણાથી પછી સુરત આવ્યા. સુરત આવીને એરિયામાં જઈને સામાન બધો ઉતારીને એરિયામાં ગયા, ત્યાં રૂમ રાખી. રૂમ અમને હાકડી પડી એટલે રૂમ ત્યાંથી ફેરવીને અમે બીજે લઈ ગયા. છે. બરાબર? હા, એ રીતે કોઈનો આધાર ન હોય, આમ કોઈ આપણને નો આવા સપોર્ટ આપે. બેન દીકરીને કોઈ સપોર્ટ ન આપે. અરે અમે સપોર્ટ આપી છે ને તો હું કામ મજા છે? એ તારા પિતાશ્રી, પણ તમારા ઘરનો બીજો કોઈ મામલો હોય તો તમે તમારી રીતે કરી લેજો. તારો ફોટો મોકલ, હું તારો જણાવી દઉં છું. મારી પાસે તમે આમ માનો ને, મારા ઘરમાં અત્યારે દવા ખીચડી નથી ભાઈ. આમાં હું અવાજ કેમ આવે? આવી છું ને, હા, મારા ઘરમાં અત્યારે ખાવા ખીચડી નથી. હું કેમ આવી છું ને, મારું મન જાણે છે. મેં પૈસા કેટલા 500 રૂપિયા કોકની પાસે 1000 એમ કરીને ગોતીને આવી છું. અહીં મારી પાસે અત્યારે 1 રૂપિયો નથી. જવા આવવા નહીં પૈસા હું ક્યાંથી કાઢી? હું રળીને ઘરે ભેગા કરું તો થાય. ઈ છે ને તમારો કેવો મામલો હોય એ અમે જાણતા નથી. અમને ખાલી એટલી ખબર પડે છે કે તારે કાંઈ આવી તકલીફ હોય તો રાતની હેરાન થવા અને પોલીસનો ફોન આવે તો મને વાત કરાવડાવી દીજે. એમ કરું? હા, તને કાંઈ ટેન્શન પડે, આ ગુમસુદાની ફરિયાદ હોય તો? આ ગુમસુદાની જ છે. હા, બસ તો એમાં એવું લાગે ને તો ત્યાંથી અરજી લખીને દીજે ને, વકીલારે મને વાત કરાવડાવી દેજે. હા, હો, અને કા પોલીસ આવે તો મને વાત કરાવડાવી દીજે. તમે તમારા કામે ચડી જાઓ. જો કાંઈ ગુનાહિત કોઈ કાર્યવાહી હોય તો તમારી ધરપકડ થાય, નકર ધરપકડ ન થાય. હો હવે જડી ગયા છે. મારા પપ્પાને ફોન કરી દીધો, શું થાય એનાથી? કાંઈ ન થાય. હા, તારા પપ્પા હારે વાત કરી લીધી ને તે? હા. તારા પપ્પાનો નંબર દેજે, લાવ હું વાત કરી દઉં. પછી તમે શું કહેવો એને? અમે એને કેવું કે તમારી દીકરીની સુરતમાં છે તો તમે જે ઓલી ફરિયાદ કરી છે એમાં તમે માંડવાડ કરી દો. તમે ઈ મારી રીતે વાત કરી દો. તો તારો ફોટો મોકલ એટલે હું આમાં છે ને મને યુટ્યુબમાં ચડાવી દો. તારા બાપાનું રેકોર્ડિંગ હોય. અમારા બાપાનું એનું એમ નહીં, એટલે એનું ચડાવશો ત્રાસના લીધે જ એમ. આમાં તો એમાં ઈ તો તું બોલે છે રેકોર્ડિંગ આવે, અમને ખબર નથી. હા, તું જે બોલે છે આમાં રેકોર્ડિંગ આવે. તારે જે તકલીફ છે તું તારા મોઢે કેસ, મને ખબર નથી. હા, મેં એમ તો કીધું કે મારા પપ્પા છે ને પૈસા ને એવું નહોતા દેતા, એટલે અમારે પછી રળીને ખરીદી. મારી વાત સાંભળ, એટલે તારા મમ્મી હોય તારે છે? હાલો. હા, બોલો. તારા મમ્મી હોય તારે છે ને? મારી મમ્મી નથી, મારી મમ્મી એક્સપર્ટ થઈ ગયા છે. એટલે તો તમે અત્યારે કોણ ગયા છો? મારા મોટા બા છે હારે. છે તારા મોટા બા? એટલે તારા પપ્પાએ દેરવટું વાર્યું હોય છે? મારા પપ્પાએ દેરવટું નથી કર્યું, કાંઈ નથી કર્યું, એમનામાં જ રખડે છે. આ તો મારા મોટા બા છે, એને એવું કરે, હેરાન કરે, એટલે એ અમારે હારે વહી આવ્યા છે. છે. એટલે એક જ ઘરમાં તારા મોટા બાપા નથી? મોટા બાપા છે, પણ એ શું કામના? એ કે તમારે જ્યાં લાવવું ત્યાં લાવો, અમારી પાસે નથી. એટલે બે ભાઈઓ આવું કરે? હા, બે ભાઈ એમ કરે કે અમારી પાસે પૈસા નથી, તમારે જેમ કરો કરો, કે અમે શું કરીએ? બે ભાઈ થોડા ખોટા હોય. હા, તે એટલે જ તે ને, એ તો વાત છે. એમ નહીં, પણ તમારું સાચું. આ કાંઈ વાંધો નહીં. એક કામ કર, તારું નામ બોલ. હવે એક કામ કરો તમે, જો હું કઈ હનુમાન તો નથી તમને ભાઈ મનસુખભાઈ, જો મજબૂરી જે જોતા હોય ને એને કહેવાય. આપણે બીજા કોઈ નો. મને આ બેન બાજુમાં બેઠા હતા ને, એને મને કીધું કાસડિયા છે પટેલ, મને કે મનસુખભાઈ નો નંબર યુટ્યુબ માંથી લઈ મનસુખભાઈ ને ફોન કરો, મનસુખભાઈ તમારી મજબૂરી સમજશે. મને એટલું કીધું એટલે મેં તમને ફોન લગાડ્યો, નકર હું અહીંયા રોતી બેઠી હતી અત્યાર સુધી. તમે જો બે ભાઈ હરખા ન હોય, હાલો હું માનું છું, પણ જે એક વાત તમે સમજો કે બે ભાઈ ને મગજ એક હરખા જ છે કે તળ જેવા મગજ થઈ ગયા. હવે બે ભાઈ એનું ધાર્યું જ કરે છે, અને એ ચોખ્ખું કહી દીધું કે તમારે લાવવું હોય. મેં એક દિવસ એમ કીધું ખાંડ નથી, તો મને શું કહે જેટલું હોય એટલું નાખો કે ન હોય તો કઈ નહીં. કે તો બે ભાઈ હરખા નો કે તો કેવા કહેવાય? હું ખોટું બોલીશ, બરાબર? મારી વાત સાંભળ. એના વાઈફ મારી બાજુમાં જ બેઠા છે, બરાબર? એને તમે પૂછી લો, એને ઘરવાળો કેટલો ત્રાસ આપે. હું ખોટી છું? હાલો, ઘરવાળો પેલા તારું નામ બોલ. મારું નામ ખુશાલી. એક મિનિટ ચાલુ રાખજો. ખુશાલીબેન ગોરધનભાઈ. એમાં નામ છે જ તે મારું યુટ્યુબ માં છે, ઓલામાં
ફોટો નાખ્યો ને તમને? હા, એક મિનિટ. ગોરધનભાઈ અટક પેલી છે સાવલિયા. સાવલિયા. હા, ખુશાલીબેન ગોરધનભાઈ સાવલિયા. ગામ કયું કીધું? મોરબા. ગામ મોરબા. ગામ મોરબા, તાલુકો ગારિયાધાર. હા. જિલ્લો હા, હાલો. હવે તારા પપ્પાનું નામ શું છે? હા, તારા ઓલા માઇક નો અવાજ નકડો આવે, એક ઓર જાને ભાઈ. એક બાજુ જા, આમાં નકરો અવાજ માઇક નો જ આવે. હા બોલો. ઓલા ડેપો મેનેજર ડેપો માં બોલતા હોય ને એનો અવાજ આવે. હા પણ બસ સ્ટેન્ડ માં આ બસ સ્ટેન્ડ થી આગળ પાછળ જાવ ને, ત્યાંથી આગળ નીકળ ને મારો ભાઈ. હા બોલો. હા, એટલે હાલો થઈ ગયું. તારા પપ્પાનું નામ શું કીધું? ગોરધનભાઈ. ગોરધનભાઈ. હા, આ ખુશાલીબેન ના પપ્પા ગોરધનભાઈ. હવે તારા મોટા બાપાનું નામ શું કીધું? એનું નામ ઝવેરભાઈ છે પણ એનું ન લખો. જે કાંઈ વાંધો ના. હવે આ તારા પપ્પાનો મોબાઈલ નંબર બોલ. એનો મોબાઈલ નંબર ભાઈ તમે ફોન કરશો તો મને ખીજાય તો. ઓહ, શેના માટે ખીજાય? કે તમે આ ફોન કરીને હું બધાને પૂછો છો એમ કે તો. હું તારે પોલીસ સ્ટેશન નું છે તો હું તારા અમારે તો એવિડન્સ હોય બેટા બધું. હા. હા, બોલ એનો મોબાઈલ નંબર. તમે સાંભળો. હા. તમે એને કેવો બરાબર. ઈ તો તમને સારું નહીં જ બોલે. ઈ થોડા મારું તો મોડું જ બોલશે ને હું વહી ગઈ છું એટલે. તું આખી વાત સમજતી નથી. એને જે બોલવું એ બોલવા દે ને ભાઈ. અમને તો પેલા એવિડન્સ મળવા દે કે એને શું પ્રોબ્લેમ છે. હા, એ વાત એ હાચી. હમણાં તને પાછો રિંગ કરું છું, 5 મિનિટ પછી રિંગ કરીને તારો ફોટો મોકલ. તો અત્યારે આમ જો ભાઈ હું ઘરે વહી જાઉં, બસ મને નથી મળતી બરાબર. હું મારે એટલી બધું પ્રેશર થી નથી રહેવું, નકર હું જીવી કે મરી જાય આજ. ના મરવાનું ન હોય, કાંઈ કરવાનું ન હોય, શાંતિ રહે. એમાં મરી ગયા બેટા નો આગળ આવે. મરી જવાનું મેટર ભૂલી જાઓ. જે કઈ કાયદાકીય મેટર હશે તો એમાંથી નામદાર કોર્ટમાંથી પસાર થવાનું હોય. એમાં મરી જવાના ને એવા વિચાર ન કરવાના હોય. હું તને મદદ કરું છું. હમણાં તારા પપ્પાને ફોન કરું છું, તારો ફોટો મોકલ. હમણાં યુટ્યુબમાં વાયરલ પણ કરી દઉં છું. હા પણ તમે છે ને. હા, હું એની હારે વાત કરી લઉં છું. હવે બીજી કઈ તું આગળ પાછળની કરીમાં ભાઈ, ખોટો મારો મગજ ખામાં. હા ભાઈ તમે એટલું કરજો મને. હા, હાલો હું તારા પપ્પા હારે વાત કરું. મને 5 મિનિટમાં રિંગ કરીને તારો ફોટો મોકલ આમાં. અને આ નંબર નું કાર્ડ છે ને, હા, એ નવું કઢાવેલું છે એટલે આનો નંબર વાયરલ ન થાય. ધ્યાન રાખજો આ નંબર. નંબર કોઈને વાયરલ નથી કરવાના. અમે કોઈ દીકરીના નંબર વાયરલ ન કરી. કાયદા વિરુદ્ધનું કામ એ કઈ ન કરી. હા બસ. હા, ઉપાધિ કરો. હા, તારો ફોટો આમાં ખારો મોકલ. તારો સારા માયલો ફોટો મોકલ આમાં. મારો? હા, તારો એકની. હાલો. હા બોલો. એ ગોરધનભાઈ બોલો? હા. ગોરધનભાઈ, રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાં છે? રામોદ થી. રાજકોટ છે? રામોદ, ગોંડલ ની બાજુમાં રામોદ થી. રાહુલ છે? રામોદ. રામોદ? હા. હા, હું બોલો. આ તમારી દીકરીને કઈક ઓલું તમે ફરિયાદ આપી છે ને, શેની આપી હતી? હે? તમારી દીકરી ખુશાલી ની ફરિયાદ કઈ આપી હતી તમે? હા. શેની આપી હતી? હવે એ પોલીસ સ્ટેશન હવારે હાજર થવાની કીધી છે. આપણે એટલે હું ગુમસુદાની દીધી હતી, શેની દીધી હતી? હાલો. હા, કહું છું ગુમસુદા થઈ ગયા એની દીધી હતી, શેની ફરિયાદ આપી હતી? આમાં અવાજ કપાય છે. એ અવાજ નો કપાય. કહું છું ગુમસુદા એની ફરિયાદ આપી હતી. હાલો. 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 હા બોલો. આમાં અવાજ કપાય છે. હવે નો કપાય. કપાય છે હવે? નહીં, હવે નહીં કપાતો. કહું છું તમારે આ ખુશાલી તમારી દીકરી છે ને? હા. એ શેની ફરિયાદ આપી હતી પોલીસ સ્ટેશનમાં? એ ફરિયાદ આપી હતી, અહીંથી નીકળી ગયો ખોટું બોલીને કે એની દવાખાને જઈએ છીએ. હા. અને ઘરે આવી નથી. હા, કોણ કોણ ગયા છે? હે? ઈ કોણ વ્યા ગયા છે? એ એક જસુબેન, હા, એક પથ્થુ, હા, અને એક મારી દીકરી ખુશાલી છે. એ બધા વ્યા ગયા છે. હા, ત્રણે વૈયા ગયા ને એમને એમ કીધું કે મેં પથ્થુ ને દાઢમાં સિમેન્ટ પુરાવા જઈએ છીએ ને, હા, એટલે જઈએ છીએ. પછી ત્યાં ફોન બંધ કરી દીધો. મેં 2 દી સુધી ટ્રાય મારી તો ફોન ન લાગ્યો. પછી મેં ફરિયાદ લખાવી. એમને વ્યૂ જવાનું કારણ શું હતું એનું? હવે એ એવું કહે છે કે ઘરે કાંઈ હોય નહીં, અમારે ખાવું શું? તો તમે કઈ પૈસા નથી આપતા? પૈસા તો અમારા ઘરે ખાવા પીવામાં તો શું હોય, ક્યારેક નો 3 કપાઈને હોય તો 1-2 દી નો હોય વસ્તુ, બાકી ઘઉં શાક રોટલી શાહી તો હોય જ. બરાબર. હા, એટલે મતલબ કઈક તમે પૈસા નથી આપતા ને એવું તમારી દીકરીનો ફોન હતો.
હા પણ ઈ એમ કહે છે કે હવે મારે પૈસા ન હોય અમે ખેતી કરીએ છીએ. હા હવે મારી પાસે પૈસા ન હોય મને હું કોકને કહું કે ભાઈ 2-5 હજાર જોઈએ છે, કોક મને આપે તો હું આપું ને. હા 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 કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હવે તમે એક કામ કરો, બધા છે ને ઈ સુરત કામે ચડી ગયા છે. હા હા એટલે બધા કામે ચડી જાઓ એટલે ખોટો વિવાદ ન થાય. અને જે કઈ ગુમસુદાની ફરિયાદ છે કઈ ભાગી ગયા નથી, સુરતમાં કામે ચડી ગયા છે. એ તમારા ઘરે પૈસા પાણીમાં તો સમય તો બધાનો નબળો હોય, એવું ન હોય કે તમારો હોય કે અમારો આવે. એમ નથી, એમાં શું છે, જો અત્યારે મારા ઘરે અંધારું થઈ ગયું છે, કોઈ છે અને એની 2 ભાઈ અને એક નાની એવી છોડી છે, ઈ ભણે છે ને એક મારે ગાંડો છોકરો છે. હા પણ તો એક કામ કરો, અત્યારે ખેતી છે ને કોકને વાવવા આપી દો. પણ અત્યારે તો ન વાવવા દેવાય ને. સાંભળી લ્યો મારી વાત, અને તમારી દીકરીને તમે બધાય સહપરિવાર સુરતમાં રહ્યા જાવ, કામે ચડી જાવ બધાય, એટલે આ ભૂખ બધી વહી જાય, બાકી કાપી નાખો એટલે ખોટો કંકાસ ન થાય. પણ મેં એને કીધું તું, મારો એક છોકરો મોટો છે ને ઈ સુરત છે, બરોબર, એટલે મેં શું કીધું તું ભાઈ આપણે દિવાળી કેડે બધાને વહી જવું છે. આપણે અત્યારે એને એવું કીધું, તમારી દીકરીએ મને ફોન કર્યો હતો કે ભાઈ અમારા ઘરે ખાવાનું ને એવી બધી પરિસ્થિતિ નબળી હતી અને અમારા બાપુજી ની કાંઈ એમને લાવી દેતા નહોતા, એટલે આવું થયું હતું. એટલે એના માટે થઈ અને એને કઈક તમે ફરિયાદ કરી એટલે એને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું. હા પણ એને હાજર પોલીસ સ્ટેશનમાં દીકરી અટળ એકલી સુરત થી છે આવે. એને ફોન ઉપાડ્યો હોત, ફોન ચાલુ રાખ્યો હોત, એ તો તમારી યારે વાત તો કરી ને ફોનમાં. ઈ પણ આજ. હા પણ મારે તો કેસ ન કરવો પડે ને. એમાં તો તમે શું ખોવાઈ ગયા છે એની ફરિયાદ કરી હોય ને. હા એ તો પછી હવે મારે આમાં તો હું છે, ભાઈ છોકરી મરી જવાનું ને એવું કહે છે. મેં કીધું બેટા મરવા બરવા ન હોય, કાંઈ એવી ઉપાધિ ન કરો અને બધું થઈ જાય. કેમ કે આમાં હું છે, ડરના માર્યા કદાચ છોકરું છે આપઘાત કરી નાખે તો અમે તમારી દીકરી ખોવાય ને. એ બધી વાત સાચી, પણ જો ઈ એમ કે છે ખાવાનું ને એવું ન હોય તો અમે શું કરતા આવીશું? લાવીને ખાઈને એને ન દઈએ એવું નહીં થતું હોય, બધા ખાતા. હા પણ એટલે અત્યારના સમય પ્રમાણે થોડો ખર્ચા પાણી વધારે હોય દાદા, એટલે એવું હાલે. હવે આ તમારી દીકરીની અત્યારે એમ કીધું ભાઈ અમારી પરિસ્થિતિ આવી થોડીક નબળી છે ને 4 વીઘા જમીન છે. હા કાંઈ વાંધો નહીં દાદા, તમે એ ટેન્શન લ્યો માં, અને તમારી દીકરીની બધા તમે હારે થઈ જજો. અત્યારે પોલીસ સ્ટેશન નો જે કઈ મામલો છે એમાં ખોટા પડતા નહીં હો. પણ એમાં એમની અને એ કીધું છે એમાં શું છે કે છોકરી કદાચ આપઘાત કરીને કઈ મરી જાય તો ડરના મારે, હજી બાળક છે એને પોલીસ સ્ટેશનમાં અત્યારે બસમાં બેહવામાં એને સુરત થી બસ મળી નથી, એટલે ઈ ત્યાં રોતી હતી. કોકે એને કીધું મનસુખભાઈ રાઠોડને ફોન કરી તો તારું સોલ્યુશન થઈ જાય. એટલે મેં તમારા નંબર લઈને મેં તમને રિંગ કરી, એને કીધું બેટા મરવાના ને એવા કોઈ કઈ આપઘાત કરવાની કોશિશ ન કરવાની હોય અને થઈ જશે. સાહેબ ના નંબર હોય દાવ એને સાહેબ હારે વાત કરી લઉં. એમ નથી, મારો છોકરો ત્યાં છે સુરત છે બરોબર, તો ઈ ન્યા વહી ગયું હોત તો ઈ ન્યા જ છે, એકાબીજાની હારે ચર્ચા થઈ ગઈ એને તો પણ એને ન્યા જવું જોઈએ કે નહીં? હા પણ એટલે એમાં એવું છે દાદા કે આ તમારો બધે હવે આમાં શું થાય કે ઘર કંકાસના હિસાબે એવું થોડુંક થતું હોય, પણ હવે એમાં બીજું લાંબુ ન કરાય. પણ એમાં હું 2 છોડ્યો, એક મારા ભાઈ ની છોડી, મારા ભાઈ ના ઘરના. હવે ઈ તો સુધદાસ છે, આંધળા છે. હા ઈ વાત કરી એને, ઈ ડોશીમાં ભેગા છે એની ભેગા. એને જાવું તું તો સુરત જ જાવું તું, બરોબર. તો હું ઓલાને ભલામણ ન કરી દે કે પણ એમાં એવું છે તમે નીકળવા દાદા, એમાં શું છે કે તમારું નીકળવા ન દિયો ને આવું બધા તમારો થોડો ઘર કંકાસનો ત્રાસ હોય, પણ હવે ઈ બાબતમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. અત્યારે ઈ સુરત છે અને છોકરી કાંઈ આવો અપઘાતનો બનાવ ન બને એના માટે મેં તમને સમજાવું છું કે થોડુંક શાંતિ રાખજો અને બધા હારે થઈને કામે ચડી જાવ એટલે આ બધી મગજમારી મટી જાય. હું એને કાંઈ કહેતો નથી. ભલે કાંઈ હવે તમે મારી વાત સાંભળો તો આપણું ગામ તો મોરબા છે ને. હા ભલે કાંઈ ઉપાધિ કરતા નહીં, થઈ જાઓ. એટલે એ પોલીસ સ્ટેશન આવીને કહી દે કે ભાઈ મારે મોરબા નથી જવું. ઈ તો કહી દે, એમાં કાંઈ બેટર નથી. તમે મુદ્દો સમજી ગયા? ઈ તો સાહેબ હારે એવું લાગે તો મોબાઈલ નંબર છે પોલીસ સાહેબ ના? ના એના મારી પાસે નહીં. હા નકર લાવો હું વાત કરી દઉં. કેમ કે એનું કારણ છે કે દીકરી અત્યારે રાતની અહીંયા ત્યાં કણે બસ સ્ટેન્ડ રોય છે અને એની પોઝિશન ખરાબ છે. એટલે એમાં શું છે કોઈ આપઘાત કરી નાખે, મરી જાય તો એના માટે થઈને એવું ખોટો ડીંડેક ઊભું કરીને આવા ભવાડા ન કરવાનો. પણ એને એમાં શું છે, મારા ભાઈ ના ઘરના છે, એ બાજીને પૂછતું નથી, એ એની હારે છે એમ કહું. હા પણ ઈ તો મને કહી શકે ને ભાઈ ખુશાલી ને આમ કહે છે ને આ પોઝિશન છે એટલે આવું ઈ કરે છે. હા એટલે ઈ એને અત્યારે રોતી ફોન કર્યો તો મેં કીધું ઉપાધિ કરીમાં થઈ જાય, હું વાત કરી લઉં છું.
હા પણ મેં અહીંયા મારે એને કઈ કહેવાનું નથી બરોબર. બસ બસ હા તો કાંઈ વાંધો નહીં. હાલો શાંતિથી રહ્યો. એવું લાગે તો સાહેબ હારે વાત કરી લે હો. કેસ કયો છે એ કેસ બેસ ઈ તમે ગુમસુદાની ફરિયાદ કરી હોય દાદા, ઈ તમે ફરિયાદ છે ને ગુમસુદાની કરી હોય ભાઈ અમારી આ દીકરીઓ ને બાઈઓ અમને કીધા વગરની ભાગી ગઈ, હા ઈ ફરિયાદ થઈ હોય તો એમાં કઈ ટેન્શન લેવાનું હોય, કોઈ ગંભીર પ્રકારનો ગુનો નથી હો. હા ભલે એટલે કઈ ટેન્શન ન લેતા, હું એની હારે વાત કરી લઉં છું. હા ભલે. તારા પપ્પા હારે વાત થઈ ગઈ હો. હા તો હું કીધું? હા એને કીધું કે મારો મોટો દીકરો અહીંયા સુરતમાં રહે છે. હા અને એને તમે જાણ કરી તારા ભાઈને ને? હા હા બધાને કહી દીધું છે. હા તારા ભાઈને એને કહી દીધું ને સુરતમાં? હા હા તો કાંઈ વાંધો નહીં. તારો ફોટો મોકલ એટલે તમને પોલીસની પકડશે નહીં. આ ઓડિયો હું જાહેર કરી દઉં છું. હા તો પછી તો નો જાય ચાલશે ને હવે? હા હાલશે હાલશે. હું વાત કરું સાહેબ હારે એની હારે વાત કરી લઉં છું. કેમ કે એનું કારણ છે કે આવું બધું હાલતું હોય, પણ હવે તમે ગભરાઈ જવાનું ન હોય, એમાં ગભરાવે ન થાય. કેમ કે મરી જાય એવા નહીં વિચાર તમે ન કરો. મને સપોર્ટ કરજો. મારે અત્યારે તાત્કાલિક ક્યાં જવું? રૂમ લઈને હું આવી છું અને મને આવી ખબર પડશે ને મકાન માલિક મને રહેવાય નહીં દે ભાઈ અહીંયા. એ કાંઈ ટેન્શન લેમાં કોઈ ન, મકાન માલિક નો રહેવા દે તો મને ફોન કરજે તને રહેવા દે. હા હા મકાન કાંઈ માલિક વાંધો આના કરે નહીં. તો હું તમને મારો ફોટો મોકલું છું બરાબર? હા તારો ફોટો મોકલ, પણ પછી આ ઓડિયો કઢાવી નાખવાનું ને ફલાણું ઠીકડું ને બીજી કઈ બંબાલ નહીં સાંભળવું હો. હા એવું છે. હા એટલે એ જ. તારો ફોટો ખાલી મોકલી દે. તો પછી એમનામ જ રહે ને, નીકળે જ નહીં ને અંદર. ઈ પછી ઈ તો ઓમાં વી જાય, પછી જૂનું થઈ જાય, એને કઈ મતલબ ન. પણ અત્યારે